Satkeval Vidya Mandir, Sarsa. Myself, Sajan Kumar Prajapati from Satkeval Vidya Mandir, Class 11 Science, Subject Physics, Unit number 8, Topic ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. મિત્રો, આપણે અગાઉના સેશનની અંદર જ્યારે લાઈવ ભણ્યા હતા ત્યારે વાત કરી હતી ગુરુત્વાકર્ષણના નિયમ વિશે, સાર્વત્રિક નિયમ વિશે. આજે આપણે ફરી એકવાર એને રિપીટેશન કરી દઈએ જેથી તમને આઈડિયા આવી જાય. મિત્રો, આપણે જાણીએ છીએ કે વિશ્વનો દરેક પદાર્થ છે એ બીજા પદાર્થને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે અથવા આકર્ષે છે. અને મિત્રો, આપણે એ પણ જાણીએ છીએ કે વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે એના પાછળનું મૂળભૂત કારણ શું છે? પદાર્થમાં રહેલું દળ છે. એટલે કે દળ નામના આંતરિક ગુણધર્મને કારણે એક પદાર્થ જે છે એ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. એટલે આપણે કહી શકીએ કે એક પદાર્થ ઉપર બળ લાગવાનું કારણ જે છે એનો ગુણધર્મ કયો છે? આંતરિક ગુણધર્મ, તો એ છે દળ. તો પ્રશ્ન એવો ઉત્પન્ન થયો તો આપણે પૃથ્વી આપણા ઉપર આકર્ષણ બળ લગાડે છે, તો શું આપણે પણ પૃથ્વી પર આકર્ષણ બળ લગાડતા હોઈએ? તો એ વાતમાં જવાબ છે હા. તો આપણને એનો અનુભવ કેમ થતો નથી? કારણ કે પૃથ્વીની સરખામણીમાં આપણું જે દળ છે એ ઘણું જ નાનું છે જો વાત કરવામાં આવે, જો સરખાવવામાં આવે પૃથ્વી સાથે તો. એટલે આપણે એ બળને આપણે અનુભવી શકતા નથી. હવે ગુરુત્વાકર્ષણ બળનો આપણે સાર્વત્રિક નિયમ ભણીને પહેલાં ગુરુત્વાકર્ષણ બળની વાત કરી, જેને આપણે જેની વિશે આપણે વાત કરીએ છીએ. ગુરુત્વાકર્ષણ બળ જે આકર્ષી પ્રકારનું હોય છે, જેનું કારણ મૂળભૂત આંતરિક ગુણધર્મ, જેને આપણે દળ તરીકે ઓળખીએ છીએ. આ બધી ચર્ચા આપણે અત્યારે કરી. આના સિવાય ગુરુત્વ પ્રવેગ, જેને આપણે સ્મોલ જી તરીકે ઓળખીએ છીએ, જેનું મૂલ્ય છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જે તમે અહીંયા જોઈ શકો છો. આ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે જે તમારે યાદ રાખવાનું છે, G = 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે મિત્રો, નિયમ શું છે? તો નિયમ આ મુજબ છે કે F, અહીંયા હમણાં G ને ભૂલી જાઓ, F ઇઝ પ્રપોઝનલ ટુ, અહીંયા પ્રપોઝનલ કરી નાખો અને ઇઝ ઇક્વલ ટુ ને કાઢી નાખો, G ને કાઢી નાખો, અહીં લખી નાખો પ્રપોઝનલ, તો F પ્રપોઝનલ ટુ m1 m2 upon r². જ્યાં m1 છે એક પદાર્થનું દળ છે, જે m2 છે એ બીજા પદાર્થનું દળ છે, અને જ્યાં r જે છે એ અંતર બતાવે છે આ બે દળરૂપી પદાર્થ વચ્ચેનું. તો આના ઉપરથી આપણે એનો નિયમ એવું બોલી શકીએ કે વિશ્વમાંનો દરેક, હવે સમજો હું અહીંયા દળની પદાર્થ બોલીશ કે આ પદાર્થ, આ બીજો પદાર્થ, બરાબર, અને એનું અંતર છે, અને આ એનું બળ છે. વિશ્વનો દરેક પદાર્થ, એટલે કે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે. એટલે કેવું લગાડે છે? બળ F, બરાબર, જેને આપણે F થી ઓળખીએ છીએ. અને આ જે બળ F છે એ બંને પદાર્થના દળના આગળ સંબંધ છે ગુણાકારના રૂપમાં, એટલે ગુણાકારના, અને એ છે પ્રપોઝનલ, એટલે કે સમપ્રમાણમાં. અને અંતર ક્યાં છે? 1/, એટલે વ્યસ્ત શું બોલીશું? અને તે બંને વચ્ચેના અંતરના એનો વર્ગ છે, એટલે કે વર્ગના 1/, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આને કહેવાય છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ચલો ફરી એકવાર બોલી જઈએ. જે ન્યૂટને આપ્યો છે, યાદ રાખજો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોણે આપ્યો છે? તો અવલોકનો કરવામાં આવ્યા, અને એ અવલોકનો પરથી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જે છે એ ન્યૂટને આપ્યો. નિયમ ફરી બોલી જઈએ કે વિશ્વમાં દરેક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે, અને આ બળ એ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ જેટલા પણ શબ્દો આપણે બોલી રહ્યા છીએ એ શબ્દો આપણે આ સૂત્ર, આ ઇક્વેશન ઉપરથી બોલી રહ્યા છીએ. ચલો, આમાં ખ્યાલ આવી ગયો છે. હવે F બળ જે સદિશાસ્ત્રી છે આપણે જાણીએ છીએ. હવે આ સદિશના રૂપમાં આપણે રજૂ કરીએ તો F = ચલો હવે પ્રપોઝનલ ટુ કાઢી નાખવું છે મારે, ઇઝ ઇક્વલ ટુ મૂકવું, શું કોઈ અચળાંક મૂકવો પડે, એટલે હું કોઈ અચળાંક કેપિટલ G મૂકું છું. શું મૂકું છું? કેપિટલ G. એને ગુરુત્વાકર્ષણનો અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચલો કેપિટલ G આવી જશે અચળાંક તરીકે, m1 m2 r², એમના m, રાઈટ. હવે સદિશના ફોર્મમાં લખીએ છીએ એટલે આપણે અહીંયા એકમ સદિશ r કેપ બતાવેલો છે. ચલો ખ્યાલ આવી ગયો. ઇઝ ઇક્વલ ટુ -g of m1 m2 upon r² into r cap. ગોટ ઇટ? સર, હવે અહીંયા જે આપણે r કેપ બતાવે છે એ દિશા બતાવે છે એકબીજાના પદાર્થની સાપેક્ષમાં, અને અહીંયા લાગતું બળ જે છે એ બળ પણ એકબીજાના સાપેક્ષમાં લાગે છે. એટલે કે એની વિરુદ્ધ દિશામાંની આપણે વાત કરીએ, બળ આપણને લાગે છે કે એની વિરુદ્ધ દિશામાં ખેંચે છે, એટલે આપણે એનું અંતર છે આપણે માઇનસ તરીકે લઈએ છીએ. તો -g m1 m2 upon r² into r cap is equal to -g of m1 m2 upon r. હવે જો અહીંયા r વડે ગુણ તો ઉપર પણ આપણે ગુણવો પડે, તો r³ into r.
કારણ કે આર કેપ આપણે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા છે કોઈનો નિયમમાં કે આર કેપ બરાબર શું આવે તો આર કેપ બરાબર આવે આર છેદમાં મોડ ઓફ આર એટલે આર કેપ જગ્યાએ મૂકીશું આર છેદમાં મોડ ઓફ આર અને અગેન મોડ ઓફ આર શોધેલું છે જ એ શું આવશે આર ક્યુબ ગોટ ઇટ સારું ચલો દરેક સુધી ખબર પડી ગઈ છે હવે મેં કહ્યું એમ કે જે જી છે એ જી શું બતાવે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક બતાવે છે અહીંયા જે આર છે આર કેપ જે આપણે આગળ યુઝ કર્યો એ આર કેપ જે છે એ M1 થી M2 ની દિશામાંનો એકમ સદિશ છે આર કેપ શું છે એ M1 થી M2 ની દિશામાંનો એકમ સદિશ છે અને આકૃતિ 8.3 માં આપણે જોયું શકીએ છીએ કે અહીંયા તમે શું કહો છો કે અહીંયા આપણે બે પદાર્થ લઈ હતા છે આપણે જે આગળ જે નિયમમાં જે બે પદાર્થનો યુઝ કર્યો છે એ પદાર્થને આપણે એક M1 તરીકે દળને અને બીજાને M2 તરીકે બતાવ્યા છે આ પહેલાં કોઈ ત્રિપરિમાણિક સદિશની અંદર હવે ઉગમ બિંદુથી આપેલો પદાર્થ જે M1 છે જેનું દળ M1 છે જે પદાર્થ છે જેનું દળ M1 છે એ પદાર્થનું ઉગમ બિંદુથી અંતર કેટલું છે R1 છે એ રીતના M2 કેટલું છે R2 છે આ બધું આપણે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છે ચેપ્ટર નંબર 1 ની અંદર અને આ બંને વચ્ચેનો મળતો અંતરનો તો કેટલો છે આર આમાં કીધું બે પદાર્થ વચ્ચેનો અંતર કેટલું તો આર સ્ક્વેર જેટલું કહ્યું હતું ને આગળ આર જ્યાં આર બરાબર R2 - R1 ખ્યાલ આવી ગયો કેમ પડે છે કે M1 પર M2 વડે લાગતું બળ R છે જ્યાં સદિશ R બરાબર R2 - R1 સોરી હું તમને આજે કહ્યું છું ચેપ્ટર નંબર 1 માં આપણે ભણી ગયા છે એ તમે ભણશો આગળ માય મિસ્ટેક પણ આપણે આ કુલમના નિયમ ઉપરથી ભણે છે કુલમના નિયમ આપણે ભણ્યા ના હોય તો તમારે યાદ રાખવાનું છે કે આર કેપ બરાબર શું આવે લખી રાખજો નોટમાં કે આર કેપ બરાબર આર છેદમાં મોડ ઓફ આર ઓકે આગળ જઈએ કીધું આપણે વાત કરીએ એમ કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ આકર્ષી બળ છે બરાબર અમે જ કીધું એટલે કે બળ F જે લાગશે એ આરની દિશામાં છે વિરુદ્ધ છે એટલે કે જે અંતર હશે એની કેવી છે વિરુદ્ધ દિશામાં એટલે આપણે માઇનસ લઈએ મેં કીધું એમ કે આકર્ષી બળ લાગે છે એટલે આપણને લાગતું નિશાની માઇનસ જોવા મળે છે અંતરની વિરુદ્ધ દિશામાં જોવા મળશે બિંદુવત દળ M1 જે છે અને M2 છે એને લાગતું બળ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ -F છે સીધી વસ્તુ છે બે પદાર્થ છે તે એક પદાર્થ એટલે કે પહેલો પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડશે એટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર પણ લગાડશે પરંતુ એની દિશા કેવી હશે ઉલટી હશે એટલે કે ત્રીજા નિયમ જેવું મળતું આવે છે આમ પદાર્થ એક પર બેને લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ મિત્રો આ વાક્યને ધ્યાનથી યાદ રાખવાનું છે કે એક ઉપર બળ લાગે છે કોના કારણે લાગે છે બીજાને કારણે એટલે શું જેના પર લાગતું હોય એને પ્રથમ લખવાનું છે એટલે કે F12 અને પદાર્થ 2 પર એકને લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F21 વચ્ચેનો સંબંધ આપણે કેવો મળશે ત્રીજા નિયમ મુજબ F12 બરાબર -F21 મળશે ખ્યાલ આવી ગયો હવે આપણે આગળ જે સમીકરણ રૂપી ચર્ચા કરી છે અને સમીકરણો જે મેળવ્યા છે એ સમીકરણની વાત કરીએ જે આપણો સાર્વત્રિક નિયમ છે G = F = G M1 M2/R². તે સમીકરણને આપણે આપણી વિચારણા હેઠળના પદાર્થો ઉપર લાગુ પાડતા પહેલાં આપણે ધ્યાન રાખવું પડે કે નિયમ તો બિંદુવત દળો અંગે જ છે કે આ નિયમ જે બનાવ્યો છે તો માત્ર ને માત્ર બિંદુવત દળો અંગે છે એમાં કીધું કે પૃથ્વીને આપણે વાત કરીએ તો આપણે પૃથ્વી અને આપણે બિંદુવત દળ કહેવાતા નથી જ્યારે આપણે જેમને પરિમિત પરિણામ હોય એવા વિસ્તારો પદાર્થો સાથે કામ કરવાનું હોય છે મોસ્ટ ઓફ તો બરાબર છે કે એવા પદાર્થો સાથે આપણે કામ કરવાનું હોય છે કે જેના પરિણામ કેવા હોય છે મોટા હોય છે જે બિંદુવતમાં હોતા નથી જો આપણી પાસે બિંદુવત દળનો સમૂહ હોય અને નાના નાના બિંદુના પદાર્થો રહેલા હોય તો એનું એક તંત્ર બને અને એના ઉપર લાગતું બળ શોધી શકીએ છીએ રાઈટ તો એવા આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે લીધું છે કે આપણી પાસે પદાર્થ છે એક એને આપણે M2 કહીએ છીએ બે ત્રણ પદાર્થ છે એક છે M2 એક છે M1 અને એક છે M3 જેના ત્રણનું ક્રમ આપણે દળ બોલીએ છીએ ચોથો છે M4 મિત્રો ધ્યાન આપો હવે આ M1 પદાર્થ છે આ M1 પદાર્થ ઉપર આ M2 પદાર્થને કારણે પણ બળ લાગશે આ M1 પદાર્થની ઉપર આ M3 પદાર્થને કારણે પણ બળ લાગશે આ M1 પદાર્થ ઉપર આ M4 પદાર્થને કારણે પણ બળ લાગશે અને આવું કુલ બળ મળે મેં કીધું એમ કે આપણી પાસે નાના નાના બિંદુવત દળો હોય તો આપણે એના પર લાગતા કુલ બળ શોધી શકીએ તો જુઓ આપણી પાસે નાના દળ ધરાવતા બિંદુવત પદાર્થો છે M4 M3 M1 અને M2 તો કોઈ એક પદાર્થ ઉપર બીજા પદાર્થ કારણે લાગતું બળ શોધવું હોય તો આપણે આ રીતે શોધી શકીએ શું કે F1 = આપણે જાણીએ છીએ કે સૂત્ર શું છે F બરાબર G M1 M2/R². મિત્રો જલ્દી સાંભળો F બરાબર G M1 M2/R². હવે જો મેં હમણાં કીધું કે જેના ઉપર લાગતું હોય
એને લખવાનું પ્રથમ. હવે અહીં તો દરેક દ્વારા પદાર્થ એક પર બળ લાગે છે એટલે આપણે લખ્યું છે અહીંયા આગળ F1 ઇઝ ઇક્વલ ટુ કોના ઉપર લાગે છે? કેટલું લાગે છે? G_M1 M2 એટલે કે M2 ને કારણે લાગતું M1 કારણે એટલે શું આવશે? M2 M1 અને અંતર પર કોણ આવશે? આ બંને વચ્ચે આવશે ને શું કહેવાય? R12 કહેવાય, રાઈટ? એટલે કે R21 સ્ક્વેર, R21 વોટ ઇટ મેં બતાવ્યું છે એકમ સદિશના ફોર્મમાં. કે બળ વિરુદ્ધ દિશામાં લાગે છે એટલા માટે આપણે માઇનસ લઈએ છીએ. એટલે જો બધામાં માઇનસ આપણે બળ અહીંયા કોમન લીધેલો છે, ભૂલ ના થાય. એટલે આ માઇનસ કેમ આવ્યો? કારણ કે આકર્ષી બળ લાગે છે એટલે વિરુદ્ધ દિશામાં, આની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એકચ્યુઅલી પદાર્થની દિશા તરફ છે પણ બળ લાગશે ક્યાં? વિરુદ્ધ દિશામાં. એટલે આપણે શું લઈએ છીએ? માઇનસ લઈએ છીએ. અને દરેક અહીં જેવો માઇનસ મળ્યો એવો આની કારણે આમ પર લાગતા બળમાં જે આપણે આ લખીશું આમાં પણ માઇનસ આવશે, આને કારણે આની ઉપર લખીશું તેમાં પણ માઇનસ મળશે. એટલે યાદ રાખો. ચલો આ માઇનસ એકવાર અમે એ રિમાઇન્ડ કરો કે ચલો આ માઇનસ આપણે બળ લઈ લઈએ છીએ. ખબર પડી ગઈ? કારણ કે અહીંયા R12 સ્ક્વેર આવે કે આપણે શું લખીએ છીએ? -R21 લખીએ છીએ. સારું, હવે ત્રીજા પદાર્થને કારણે પહેલા પદાર્થ પર લાગતું બળ લખવું છે. શું લખીશું? G_M1 M2 પર આંસુ મુજબ તો M1 બરાબર શું છે? M1 જ છે. બીજો M2 કયો છે? M3 લખીશું M1 M3 છેદમાં R31 સ્ક્વેર. કેમ? એટલે ત્રીજા પદાર્થને પહેલા પદાર્થ વચ્ચેનું અંતર લઈએ છીએ એટલે કે R²31. હવે R²31 લખો આમ જોઈએ તો આપણને શું મળે? R1 થી 3 તરફ દિશા એટલે R13 મળવું જોઈએ, પરંતુ R સદિશ કેપ દિશા કેટલી મળશે? માઇનસ, કારણ કે દિશા વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એટલે -R131. એટલે આની પર માઇનસ જો પાછું બળ કરી લીધો થઈ જશે શું? પ્લસ થઈ જશે. ખ્યાલ આવે છે? માઇનસ પ્લસ વત્તા એટલે હજુ અહીંયા આપણી પાસે પ્લસ જ છે એવું યાદ રાખો. હમણાં માઇનસ જેવું યાદ રાખશો નહીં, હું કહું એટલું જોઉં. પછી M4 ને કારણે મને પહેલાં તું બળ શોધો તો G_M1 M2 પણ આંસુ મુજબ અગેન તો M1 તેમના માં છે, M2 જગ્યાએ M4 લખીશું તો M4 M1 છેદમાં R²4. હવે અહીં જુઓ અહીંયા આવે R14 પણ આપણે લઈએ છીએ બળ લાગે છે વિરુદ્ધ દિશામાં એટલે આપણે લખીશું -R41. એટલે આનો માઇનસ પાછો વાય છે બળ એટલે R41 એટલે આ માઇનસ બળ આવી ગયો. ઓકે, હવે જે R21 જે છે એ શું છે? તો M2 પદાર્થથી R2 એટલે શું? M2 પદાર્થથી M1 તરફનો એકમ સદિશ, આવું બોલાય. M2 પદાર્થથી M1 તરફનો એકમ સદિશ. વોટ ઇટ? ઓકે, અહીંયા આપેલા બિંદુએ એકમ દળ દીઠ લાગતા ગુરુત્વ બળને તે બિંદુ આગળનું એટલે જે બિંદુ આપણે જે વાત કરી M1 ની તે બિંદુ આગળ એકમ દળ દીઠ એટલે કે આના દળ દીઠ લાગતું જે ગુરુત્વ બળ મળશે, આ જે બળ મળ્યું એને તે બિંદુ આગળની ગુરુત્વ તીવ્રતા એટલે ગુરુત્વ ક્ષેત્ર કેટલું ક્ષેત્ર ત્યાં લાગતું હશે ગુરુત્વાકર્ષણ બળનું એ આપણે એને કહીએ છીએ શું? કેટલી એની તીવ્રતા હશે, કેટલા પ્રમાણમાં લાગતું હશે અને આપણે ગુરુત્વ તીવ્રતા તરીકે ઓળખીએ છીએ અથવા તો ગુરુત્વ ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. તેનો એકમ શું છે? ન્યૂટન પર કેજી. યાદ રાખીશું કે ગુરુત્વાકર્ષણની તીવ્રતાનો એકમ શું છે? તો ન્યૂટન પર કેજી છે. ચલો બધાને આજે ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ ભણ્યા એમાં આઈડિયા આવી ગયો. ચલો ફરી એકવાર બોલી જઈએ. શું નિયમ છે? તમે શું બોલ્યા કે વિશ્વમાં રહેલો દરેક પદાર્થ બીજા પદાર્થ ઉપર આકર્ષી બળ લગાડે છે, બરાબર? એ આપણે જાણીએ છીએ. એટલે કે બે પદાર્થ વચ્ચે લાગતું આ આકર્ષી બળનું મૂલ્ય તે બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ગોટ ઇટ? સારું, ચલો આગળ જઈએ. નેક્સ્ટ 8.6 ઉપર જઈએ. પૃથ્વીની સપાટીથી નીચે અને ઉપર ગુરુત્વ પ્રવેગ. સોરી, એટલે નેક્સ્ટ ટોપિક જે છે એ પ્રશ્ન શું છે ધ્યાનથી સાંભળજો. એ પૃથ્વી છે. હવે પૃથ્વીની સપાટી તમને બતાવી છે પૃથ્વી. આ પૃથ્વી છે એ પૃથ્વીની સપાટીની વાત કરીએ તારાની સપાટી છે. એ સપાટીની નીચે અને ઉપર, નીચે એટલે કે અહીં નીચે કંઈક તરફ અને ઉપર એટલે કે ઉપર કંઈક તરફ કંઈક બિંદુએ ત્યાં આપણે ગુરુત્વ પ્રવેગ કેટલું લાગતું હશે એ શોધવું છે. તો આપણે અહીંયા બે વસ્તુ કંઈ કરવાની છે. પહેલાં તો પૃથ્વીની અંદરની તરફ અને પૃથ્વીની બહારની તરફ કોઈ બિંદુ ધારી લેવું પડશે. ચલો ધ્યાનથી તો આવડી જવું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે કહી શકીએ કે પૃથ્વીની સપાટી જે છે આ સપાટી ધારો કે અહીંયાથી કોઈ h ઊંચાઈએ કોઈ બિંદુ ધારી લઈએ છીએ, ત્યાં કોઈ દળનો પદાર્થ છે એવું વિચારી લઈએ જેનો આપણે દળ m કહી દઈએ છીએ, રાઈટ? હવે પૃથ્વી જે છે અહીં ત્રિજ્યા આપણે લઈએ છીએ, પૃથ્વીની ત્રિજ્યા એટલે r અને પૃથ્વીની છે એટલે કે અર્થ ફોર e એટલે કે re ધારી લઈએ છીએ. હવે આ જે બિંદુ ધાર્યું આપણે અહીંયા જેની ઊંચાઈ h છે પૃથ્વીની સપાટીથી, બરાબર? તો હવે આપણે એના કોઈ પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ક્યાં લાગે? એના કેન્દ્રમાંથી જ લાગે. તો હવે કેન્દ્રમાંથી આપણે આપેલા બિંદુ ઉપર કોઈ પદાર્થ છે એના ઉપર અહીંયા રહેલા પદાર્થને કારણે બળ લાગતું હશે. કયું બળ લાગતું હશે? ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે ને. આમાં જ કીધું કોઈ પણ પદાર્થ હોય બીજા પદાર્થ પર બળ લગાડે છે. હવે પૃથ્વીના કેન્દ્રમાંથી આકર્ષિત બળ લાગતું હશે આપેલા આ પદાર્થ ઉપર, તો અંતર કેટલું આવવાનું? આટલું આખું અંતર આવે. હવે આમાં આટલું અંતર કેટલું છે? re છે અને આ કેટલું છે? h છે. તો ટોટલ અંતર કેટલું થયું? re વત્તા
એચ. ખ્યાલ આવી ગયો? જોવા વાંચીએ હવે કે આ બિંદુ પૃથ્વીની બહાર હોવાથી પૃથ્વીના કેન્દ્રથી તેનું અંતર RE વત્તા એચ છે અને આ બિંદુવત દળ M પર લાગતું બળ F ઓફ H વડે દર્શાવીએ છીએ. અને આ જે બિંદુવત દળ જે છે M બિંદુવત દળ જે છે એ દળ પર લાગતું બળ કેટલું લાગે કે આપેલા પદાર્થને કારણે આપેલા લાગતું બળ કેટલું છે તો કે F ઓફ H. એટલા માટે કારણ કે આપણે આપેલો પદાર્થ કેટલા ઊંચાઈ પર છે H ઊંચાઈ પર, એટલા માટે F ઓફ H વડે દર્શાવીએ છીએ. અને આપણે નિયમ તો જાણીએ જ છે શું F બરાબર G M1 M2 upon R સ્ક્વેર મુજબ. ચલો લખીએ F બરાબર G M ના M1 M2. હવે M1 એટલે એક M1 કયો આવવાનો? જે પદાર્થ રહેલો છે ક્યાં? પૃથ્વીમાં. કયો છે? તો એ તો પૃથ્વીમાં રહેલો છે એટલે E કહેવાશે. એનું જોડે આપણે હવે કેપિટલ M એટલા માટે લઈ કારણ કે આપણે ઓલરેડી આગળ સ્મોલ M લીધેલું છે. તો કેપિટલ ME જે પૃથ્વી પર રહેલો પદાર્થ છે એની વાત કરીએ છીએ. અને M એટલે કયો? કે જે પદાર્થ બહાર છે જેના પર બળ લાગી રહ્યું છે તેનું દળ. એટલે જે M1 M2 એટલે M2 ની જગ્યાએ આવશે સ્મોલ M. ચલો ખબર પડી ગઈ? છેદમાં R સ્ક્વેર. હવે R સ્ક્વેર તો આપણે પાસે અહીંયા R સ્ક્વેર એટલે કે અંતર કેટલું છે? તો અંતર છે RE વત્તા H. તો RE વત્તા H નો વર્ગ આવશે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે મિત્રો ધ્યાનથી જોવાનું છે કે આ બિંદુવત દળ વડે અનુભવાતો પ્રવેગ શોધો છે અમારે. તો આપણે જાણીએ છીએ પ્રવેગ બરાબર શું આવે? F બરાબર MA. તમે જાણો છો સૂત્ર શું છે બળનું? F બરાબર MA. F બરાબર એટલે કે બળ ઇઝ ઇક્વલ ટુ M ફોર દળ અને A ફોર પ્રવેગ. તો એમાંથી પ્રવેગનું સૂત્ર બનાવીએ તો શું મળે? F છેદમાં શું મળે? M મળે. તો પ્રવેગનું કેટલું મળ્યું? F બાય M. પણ અહીંયા F કેટલો છે? F ઓફ H એટલે લખીશું F ઓફ H છેદમાં M. જો પ્રવેગના સૂત્ર પરથી લખ્યું છે ઇઝ ઇક્વલ ટુ G ઓફ H. બરાબર? કારણ કે આના ઉપર કયો પ્રવેગ લાગે છે? ગુરુત્વ પ્રવેગ લાગે છે. કયો પ્રવેગ લાગે છે? ગુરુત્વ પ્રવેગ. એટલે આપણે લખીએ છીએ G ઓફ H. ખબર પડી ગઈ? એટલે કે આ બિંદુ વડે અનુભવતો પ્રવેગ એ આપણે આ મિકેનિઝમ પરથી મળ્યો. અને ગુરુત્વાકર્ષણ લાગતો પ્રવેગ કેટલો છે? આપણે જાણીએ છીએ G. ગુરુત્વ પ્રવેગને આપણે G કહીએ છીએ. ગુરુત્વ પ્રવેગ એટલે G કહેવાય. અને એ આ પદાર્થ ઉપર લાગે છે જેની ઊંચાઈ H છે એટલે આપણે અહીંયા G ઓફ H લખીએ છીએ. ખ્યાલ આવી ગયો? રાઈટ. તો F ઓફ H બરાબર તો G ઓફ H ને બનાવી સૂત્ર કરતા તો G ઓફ H કંઈ મારે શોધવું છે તો G ઓફ H બરાબર F ઓફ H છેદમાં M. હવે F ઓફ H ની કિંમત આપણે આગળ શોધેલી છે. કેટલી છે? F ઓફ H ની કિંમત આટલી છે. તો એ કિંમતને ઉઠાવી અને ત્યાં મૂકી દો તો આપણને શું મળે? GME છેદમાં RE વત્તા H આખાનો વર્ગ જોવા મળે છે. ચલો ખ્યાલ આવી ગયો છે? ઓકે. તો G બરાબર શું મળ્યું? GME છેદમાં RE નો સ્ક્વેર. રાઈટ? કારણ કે આ જે H છે એ H તો પૃથ્વીની ત્રિજ્યા કેવું છે? ઘણું નાનું છે. હવે જે નાનું હોય એને દૂર કરતા જ તો સારું. બહુ બોજ લઈ જવા, બહુ બોજ આપણે ઉઠાવીએ તો આપણે ભાર વધી જાય. એટલે જે નાનું વસ્તુ કામનું નથી એને છોડી દેવાની છે. તો અહીંયા REની સરખામણીમાં Hની કિંમત તો ઘણી નાની છે એટલે આપણે શું કરીએ છીએ? કેન્સલ આઉટ કરી દઈએ છીએ. એટલે ખાલી માત્ર શું રહ્યું? RE આખાનો વર્ગ એટલે RE સ્ક્વેર. ખ્યાલ આવી ગયો છે? ઓકે ફાઇન. તો આપણને આ એક નવું સૂત્ર મળ્યું. ખાલી અત્યાર સુધી યાદ રાખવાનું છે કે આપણને નવું સૂત્ર મળ્યું G બરાબર GME upon RE સ્ક્વેર. તમને કદાચ પૂછાય કે કોઈ પૃથ્વીની સપાટીથી કોઈ બીજા પદાર્થ ઉપર લાગતું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધો તો તમે આ સૂત્ર પરથી શોધી શકો છો. હવે આ સમીકરણને ફરી લખવાનું છે G ઓફ H ઇઝ ઇક્વલ ટુ GME. હવે આમાંથી RE ને ગુણીએ અને RE ને ભાગીએ. નીચે અંશ છેદમાં RE વડે ગુણતા અને RE વડે ભાગતા એટલે ગુણ્યા એટલે બહાર લખવું પડશે RE સ્ક્વેર વડે ગુણતા અને RE સ્ક્વેર વડે ભાગતા એટલે બહાર કાઢીએ RE સ્ક્વેર. ચલો આવી ગયા. હવે અહીંયા RE સ્ક્વેર તો ઓલરેડી છે જ છેદમાં RE સ્ક્વેર કેન્સલ બધા રહ્યા વત્તા H નો સ્ક્વેર છેદમાં RE નો સ્ક્વેર એટલે કે H બાય RE આખાનો સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? ઓકે. જો એવું યાદ ન રહે તો એવું પણ કહી શકો છો કે આ RE ને આખા સમીકરણ વડે ભાગી નાખવાનું છે. તો ભાગી નાખીએ તો RE છેદમાં RE કેન્સલ શું રહ્યું? 1 વત્તા H છેદમાં શું રહ્યું? RE બરાબર. તો 1 પ્લસ H છેદમાં RE આખાનો સ્ક્વેર અને ભાગ્યો એટલે બાર ગુણ્યો એટલે શું આવશે? RE સ્ક્વેર આવશે. વોટ ઇટ? મિત્રો ધ્યાન આપો અહીંયા આગળ હવે દ્વિપ્રમેય પ્રમેયનો ઉપયોગ કરવાનો છે કે H છેદમાં RE જે કિંમત છે એ એક કરતાં ઘણી નાની છે. કારણ કે હાઇટની વાત કરીએ ત્યાંથી સરખાવી તો આપણને એનો જે આન્સર મળશે એ ઘણો નાનો મળશે એક કરતાં. એટલે આપણે આને શું કરી શકીએ છીએ? દૂર કરી શકીએ છીએ. તો G ઓફ H બરાબર શું મળશે? જો અહીં જો આના પહેલાં તમે આ સમીકરણ જોઈ લો કે G બરાબર આ કેટલા લખ્યું છે તમને શીખવાડી દઉં. તો GME upon RE સ્ક્વેર આવી રહ્યું. એને શું કહેવાય? સ્મોલ G કહેવાય. એટલે જશે સ્મોલ G અને આને લીજે ઉપર તો 1 પ્લસ H પણ RE આ ઉપર જાય એટલે શું જાય? -2. વોટ ઇટ? હવે આ કિંમતને આપણે શું કરવાની છે? અવગણવાની છે. રાઈટ? તો અવગણવી છે, દ્વિપ્રમેયનો ઉપયોગ કરવો છે તો શું થાય? હવે મિત્રો ધ્યાનમાં રાખવાનું કે જ્યારે આવું સમીકરણ આવે
કે 1 + h/r આખરનો -2 હોય તો શું કરવાનું, જે -2 છે એને અંદર લઈ લેવાની આ જગ્યાએ છેલ્લા કૌંસમાં, તો g(1) વત્તા -2 અંદર આવી ગયા એટલે -2h/re એટલે 1 - re/2h. ખ્યાલ આવી ગયો. આના પરથી એવું ફલિત થયું કે સપાટીની આપણે જેમ જેમ ઉપર જઈશું મિત્રો, આમાંથી બે અગત્યના પરિણામ મળશે કે જેમ જેમ સપાટીની ઉપર જઈશું એટલે કે જેમ જેમ હાઇટ વધતી જશે રાઈટ, તેમ તેમ આના મુજબ આપણને જીનું મૂલ્ય ઘટતું જાય છે. એ સપાટીની ઉપર નાની ઊંચાઈ h માટે જીના મૂલ્ય શું થાય, ઘટાડો થાય છે. આપણે જેમ પર્વત ઉપર ચડતા જઈએ તેમ જી ગ્રેવિટેશનલ ફોર્સ બળ અચળ એનું મૂલ્ય ઘટતું જાય છે. ખ્યાલ આવી ગયો. ઓકે, તો આ પૃથ્વી સપાટીથી ઉપર તરફ એટલે કે આપણે એક પાર્ટની વાત કરી, બધાને ખ્યાલ આવી ગયો છે. ઓકે, નવા સેશન સાથે આપણે ફરી મળીશું, બીજો પાર્ટ ત્યારે બાકીનો પૂરો કરીશું. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.